જેની સેવા કરવાથી જો મને પ્રભુના સુખનો આનંદ ન થતો હોય તો સમજી લેવાનું કે તમે તમારા મનની સેવા કરો છો. એટલે હું તમને કહું છું કે મધ્ય 28 અને 41 પ્રમાણે સેવા કરવાની. મધ્ય 59 તમે સેવા કરી, તમને આનંદ થવો જોઈએ, ધનભાગ ધન ગળી કે હાશ આજે મુક્તો બહુ જમવા આવી ગયા, સાક્ષાત બધા ભગવાન સ્વામિનારાયણ જમી રહ્યા છે, શાસ્ત્રીમાં યોગી મહારાજ જ, કાકાજી બાપ્પાજી જ જમી રહ્યા છે. એવા ભાવથી જો આપણે જમાડીએ નહીં તો હૃદયના ભાવ સૂક્ષ્મ શરીરનો કચરા ઉપર જે સ્વામીને ડામ ન દે પ્રભુ, ઓછા ન થાય, ઘસાય નહીં, આ વ્યક્તિનું શુદ્ધિકરણ ન થાય. જે દિવસે મધ્ય 28-41 પ્રમાણે સેવા થશે તે દિવસથી જ અવ્યક્તનું શુદ્ધિકરણ થશે. બાકી અવ્યક્તનું શુદ્ધિકરણ નહીં થાય. સેવા કરવામાં જો રાગનું પોષણ થતું હોય, મૈત્રી બાંધવામાં જો રાગનું પોષણ થતું હોય, અપેક્ષાનું પોષણ થતું હોય તો જે સ્વામીને તટસ્થ ભાવ રાખીને ભજન કરજો. પણ કોઈની સાથે આત્મીય થવાનું છે. મૈત્રીથી અતુટ ભાવથી સ્થૂળ ફ્રેન્ડશીપ મૈત્રી જોઈએ જ નહીં. જે મિત્ર તમારા સ્વભાવનું પોષણ કરે અને જે મિત્ર સવારના ભજનમાં યાદ આવે અથવા જે મિત્રના આકારે તમે નિરંતર રહેતા હોય એવા મિત્ર ત્યાં આગળ ઠાકોરજીને પ્રાર્થના કરીને, સંતને પ્રાર્થના કરીને જાગૃત થઈ જજો. નહીં તો તમારી અપેક્ષાનું પોષણ થશે જ.